નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે જેમાં સ્ત્રીના ભાગ્ય, પતિના આયુષ્ય અને ઘરના સુખ દુઃખ સાથે સીધી રીતે જોડાયેલી છે. અને એક સરસ મજાની કહાનીના માધ્યમથી આપણે જોઈશું કે કઈ એક ભૂલ સ્ત્રીને સમય પહેલાં વિધવા બનાવી શકે છે અને શા માટે કેટલીક સ્ત્રીઓ બધું હોવા છતાં પણ જીવનભર દુઃખી રહે છે. અને એવી કઈ એક વસ્તુ છે જે પતિ કેટલુંય માગે છતાં પણ સાચી પત્ની હોય એ ક્યારેય પણ આપતી નથી. તો આ પ્રશ્નો કોઈ સામાન્ય મનુષ્યના નથી. આ પ્રશ્નો છે માતા પાર્વતીના અને તેના જવાબ આપનાર છે સાક્ષાત મહાદેવ ભગવાન. આ વિડીયોમાં તમે જાણવા જઈ રહ્યા છો એક એવી સ્ત્રીના અદ્ભુત કહાની જેના પતિવ્રત ધર્મે મૃત્યુને પણ પરાજિત કરી દીધું. એક એવો રાજદરબાર જ્યાં સત્ય અને અસત્ય વચ્ચે ભયંકર ટક્કર થઈ અને અંતે 3 એવા રહસ્યમય જવાબો જે જો જીવનમાં સમજાઈ જાય તો તમારું ઘર સ્વર્ગ બની જાય છે. તો દોસ્તો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક વાતો માણસને કોઈ કહેતું નથી, પરંતુ સમય, પરિસ્થિતિ અને ભગવાન જાતે જ સમજાવી દેશે. તો દોસ્તો, અમારી વિનંતી એટલી જ છે કે આ વિડીયોને અધૂરો ના છોડતા, કારણ કે અંતમાં આવનાર એક સત્ય તમારી વિચારધારા અવશ્ય બદલી શકે છે. તો ચાલો કૈલાસ પર્વત તરફ ચાલીએ, જ્યાં માતા પાર્વતી મહાદેવને 3 એવા પ્રશ્નો પૂછે છે જે દરેક સ્ત્રી અને દરેક પતિએ અવશ્ય જાણવું જોઈએ. તો કૈલાસ પર માતા પાર્વતીના 3 પ્રશ્નો. એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શિવ ધ્યાનમાં લીન બેઠા હતા. આકાશ શાંત હતું, હવામાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ હતો. એ સમયે માતા પાર્વતી અચાનક મહાદેવ પાસે આવ્યા. તેમના ચહેરા પર વિચારોની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આગળ માતા પાર્વતી બોલ્યા, હે પ્રભુ, આજે જ્યારે હું મૃત્યુલોક પર નજર કરી રહી હતી ત્યારે મેં 3 સ્ત્રીઓને જોયા. ત્રણેય એકબીજાની નજીકની સખીઓ હતી, પરંતુ આજે સ્થિતિ અલગ હતી. 2 સ્ત્રીઓ વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી હતી, જ્યારે ત્રીજી સ્ત્રી પોતાના પતિ સાથે સંતોષ અને સુખીથી જીવન પસાર કરી રહી હતી. પ્રભુ, આ દ્રશ્ય જોઈને મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો ભગવાન શિવ ધીમે સ્મિત સાથે બોલ્યા, હે પાર્વતી, તમારા પ્રશ્નો કહો, હું ઉત્તર આપવા અવશ્ય પ્રયત્ન કરીશ. અને માતા પાર્વતી આગળ બોલ્યા, તો પહેલો પ્રશ્ન કે કેવી સ્ત્રી સમય પહેલાં વિધવા બને છે? અને બીજો કે કેવી સ્ત્રીને જીવનમાં ક્યારેય પણ સુખ મળતું નથી? અને ત્રીજું, એવી કઈ વસ્તુ છે જે પતિ માગે છતાં પણ સાચી પત્ની ક્યારેય પણ આપતી નથી? તો મહાદેવ થોડી ક્ષણ શાંત રહ્યા અને મૌન રહ્યા અને પછી બોલ્યા, હે પાર્વતી, આ 3 પ્રશ્નોના જવાબ એક જ કહાનીમાં છુપાયેલા છે. આથી આ કહાની અવશ્ય સાંભળજો. તો કહાનીની શરૂઆત થાય છે એક રાજા, એક સેવક અને એક પતિવ્રતા પત્ની. હવે મહાદેવ કહાનીની શરૂઆત કરે છે. એક પ્રાચીન રાજ્ય હતું જેનું નામ હતું સૂર્યગઢ. આ રાજ્યમાં રાજા વીરભદ્રસિંહ શાસન કરતા હતા. રાજા ન્યાયપ્રિય અને વૈભવી હતા. રાજાના દરબારમાં એક સામાન્ય સેવક હતો જેનું નામ હતું ધર્મદાસ. ધર્મદાસ ગરીબ હતો, પરંતુ તેની સૌથી મોટી સંપત્તિ હતી તેની પત્ની સુમંગલા. તો સુમંગલા એ માત્ર સુંદર જ નહોતી, પરંતુ સંસ્કાર, સંયમ અને પતિવ્રતા ધર્મમાં અડગ હતી.
ધર્મદાસ પોતાના મિત્રો વચ્ચે હંમેશા પત્નીની પ્રશંસા કરતો કે મારી પત્ની એ દેવી સમાન છે, એ મારા સિવાય કોઈની સામે નજર ઊંચી કરીને પણ જોતી નથી. આ વાત ધીમે ધીમે દરબાર સુધી પહોંચી ગઈ. એક દિવસ રાજાએ ધર્મદાસને બોલાવ્યો. રાજા બોલ્યા, હે ધર્મદાસ, તું તારી પત્નીના ચરિત્રની બહુ પ્રશંસા કરે છે, શું તને એટલો વિશ્વાસ છે? ધર્મદાસે નિર્ભયતાથી કહ્યું, હા મહારાજ, મને મારી પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ વાત સાંભળીને રાજાના દુષ્ટ મંત્રી સંડકૌશિક હસવા લાગ્યા. મંત્રી બોલ્યા, જો હું તેની પતિવ્રતા સાબિત ખોટી કરી દઉં તો? ધર્મદાસે ભાવાવેશમાં કહ્યું, જો એવું થાય તો મહારાજ મને મૃત્યુદંડ આપજો. તો હવે ષડયંત્ર અને એક પરીક્ષા થાય છે. તો આ મંત્રી સંડકૌશિકે એક ષડયંત્ર રચ્યું. તેણે એક દાસીને સુમંગલા પાસે મોકલી. દાસીએ પોતાને ધર્મદાસની સંબંધી કહીને વિશ્વાસ જીત્યો. ચતુરાઈથી ઘરના રહસ્યો જાણી લીધા. એક દિવસ ઘરમાંથી ધર્મદાસની કમરપટ્ટી અને ખંજર ચોરી કરી અને મંત્રીને આપી દીધા. પછી મંત્રીએ રાજ દરબારમાં ખોટી કહાની રચી. રાજાએ ધર્મદાસને દોષી ઠેરવ્યો અને ફાંસીની સજા સંભળાવી. હવે આગળ આ પતિવ્રતા પત્નીની બુદ્ધિ અને ભક્તિ જોઈશું. સુમંગલાએ બધું સાંભળ્યું. તે રડી પણ નહીં અને તે તૂટી પણ નહીં. તેણે ભગવાનને સ્મરણ કર્યા અને પોતાનો વેશ બદલી રાજ દરબારમાં નૃત્યકાર બની પહોંચી. આ નૃત્યથી રાજા પ્રસન્ન થયા અને રાજા બોલ્યા, માંગ, તારે જે માંગવું હોય એમ. સુમંગલાએ કહ્યું, હે મહારાજ, તમારા દરબારમાં એક ચોર બેઠો છે. રાજા આશ્ચર્યમાં પડ્યા. સુમંગલાએ મંત્રી તરફ ઈશારો કર્યો અને સત્ય બહાર આવી ગયું. અંતે ધર્મદાસ મુક્ત થયો અને ચંડકૌશિકને સજા મળી. મહાદેવ દ્વારા 3 પ્રશ્નોના ઉત્તર. મહાદેવ પાર્વતીને કહે છે. પહેલો પ્રશ્ન એ હતો કે કેવી સ્ત્રી સમય પહેલાં વિધવા બને છે? તો જે સ્ત્રી પોતાનું પતિનું નામ આદર વિના અને વારંવાર લેશે તે અજાણતા આયુષ્ય ઘટવાનું કારણ બને છે. બીજું, કેવી સ્ત્રીને ક્યારેય સુખ નથી મળતું? તો તેનો જવાબ કે જે સ્ત્રી પતિના માન, સલાહ અને સંમતિ વિના આચરણ કરે છે તેના જીવનમાં અસંતોષ રહે છે. ત્રીજું, પતિ માગે છતાં પત્ની શું ક્યારેય આપતી નથી? તો ચારિત્ર્યવાન સ્ત્રી ક્યારેય પણ અપમાન, ગાળ કે અપશબ્દ પતિને ક્યારેય પણ આપતી નથી. તો આ વાર્તાનો અંતિમ સંદેશ મહાદેવ કહે છે, પાર્વતી, સ્ત્રી ઘરનું ભાગ્ય છે, તે લક્ષ્મી છે. પરંતુ લક્ષ્મી ત્યારે જ રહે છે જ્યારે ઘરમાં માન, મર્યાદા અને સંયમ હોય. પાર્વતી માતા નમન કરીને કહે છે, હે પ્રભુ, આજ હું સમજી શકી કે સાચું સુખ ચરિત્ર અને સમજમાં છે. તો દોસ્તો, આ કહાની અહીં પૂરી થઈ રહી છે, પરંતુ આમાંથી મળતો સંદેશ અહીં પૂરો થતો નથી. આજે આપણે માત્ર એક રાજા, એક મંત્રી અને એક પતિવ્રતા સ્ત્રીની વાર્તા નથી સાંભળી. આજે આપણે સમજ્યું છે કે સ્ત્રીનું એક શબ્દ ઘર પણ બનાવી દેશે અને ઘર બગાડી પણ શકે છે. સ્ત્રીનું એક વર્તન પતિનું આયુષ્ય વધારી પણ શકે છે અને અજાણતા ઘટાડી પણ શકે છે. આ કહાની આપણને શીખવે છે કે સાચું પતિવ્રત ધર્મ માત્ર પરંપરા નથી, પરંતુ સંયમ, સમજ અને સન્માનની શક્તિ છે. જે સ્ત્રી પોતાના પતિને આદર સાથે બોલાવે છે, સીમામાં રહે છે અને પોતાની વાણીમાં મીઠાશ રાખે છે, તેના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી દૂર નથી જતી. અને દોસ્તો, આ વાત પણ એટલી સાચી છે કે આ સંદેશ માત્ર સ્ત્રીઓ માટે નથી. પતિએ પણ પોતાની પત્નીને માન,
સુરક્ષા અને વિશ્વાસ આપવો એટલો જ જરૂરી છે, કારણ કે જ્યાં પરસ્પર આદર હોય ત્યાં જ સાચું સુખ વસે છે. તો આ કહાની આપણને ચેતવે છે કે અજાણતા બોલાયેલું કડવું શબ્દ જીવનભરનો પસ્તાવો બની શકે છે, અને સાથે સાથે પણ સમજાવે છે કે સાચી ભક્તિ, સાચું ચરિત્ર અને ભગવાન પર અડગ વિશ્વાસ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જો આજે આ વિડીયોમાંથી એક પણ વાત તમારા દિલને સ્પર્શી હોય તો સમજો કે આ કહાની કહેવાનો હેતુ એ સિદ્ધ થયો. તો દોસ્તો, તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, અને આવી કથાઓ તમને ગમે છે કે નહીં એ અમને પણ જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પરિવાર અને મિત્રોને શેર કરજો, અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ફરી મળશું એક નવી રહસ્યમય કહાની સાથે, જે જીવનને નવી દિશા આપશે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી, જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે અને નવી સમજ સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.